નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે આગળના વિડીયોમાં આપણે જોયેલું કે મધુબાલા બ્લાઉઝ હોય એનું કટિંગનું કેવી રીતના કરવું તેનો વિડીયો મેં અપલોડ કરેલો છે, તે મારી ચેનલમાં અપલોડ કરેલું છે, જોઈ લેજો। તે જ કટિંગનો આજે આપણે સિલાઈ શીખવાના છે, બરાબર। તો આપણો મેઇન ફેબ્રિક છે જે બ્લાઉઝનું સીધું ને આપણું અસ્તર ઉથમું રાખી ને જેવી રીતના આપણી ગોલાઈ છે તે રીતે મધુબાલામાં આ રીતે લઈ લેવાની છે। હું બતાવું તે રીતે આ રીતે આપણે અસ્તર ઉથમું રાખી ને આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે। જે રીતના હું તમને વિડીયામાં બતાવું એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું। જેવો શેપ છે તે પ્રમાણે આપણે ગોલાઈમાં સિલાઈ લઈ લેવાની છે। આ રીતે જેવો આપણે વચ્ચે આપણે કટ આવે છે તે પ્રમાણે આપણે ગોલાઈ આપી દેવાની છે। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે અંદર સોય રાખી અને કાપડ ફેરવી લેવાનું। આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે। કાપડ ખસવું ન જોઈએ, બંને સાઈડ એક કાપડ સરખું રહેવું જોઈએ, એ રીતે આપણે સિલાઈ લેવાની છે। જે રીતના હું બતાવું છું તે રીતે જ કમ્પ્લીટ કરવાનું છે તમારે। બહુ સુંદર મજાનું તમે રેડીમેડથી પણ બહુ સુંદર તમે ઘરે બેઠા આ રીતે મધુબાલા બ્લાઉઝ બનાવતા શીખી શકો છો। આ રીતે બરાબર આપણે એન્ડ સુધી આવી ગયા। આ રીતે મેં સિલાઈ લઈ લીધી, એ રીતે તમારે સિલાઈ લઈ લેવાની છે। તમે જોઈ શકો છો, એમાં ડબલ લગાવી શકો તમે। આ વધેલું કાપડ છે ને આપણે કટ કરી લઈએ। આ રીતે જે અસ્તરનું કાપડ છે ને કટ કરું છું, બરાબર। જે વધેલું છે તે શેપ પ્રમાણે આપણે કટ કરી લેવાનું છે। આ રીતે આપણે કટ કરી લીધું, તમે જોઈ શકો છો। હવે આપણે કટરની મદદથી બધી જગ્યાએ કટ લગાવી લેવાના। કટ એટલા માટે લગાવીએ કે આપણું કાપડ ઇઝીલી પલટી જાય, બરાબર ને। આપણો જેવો શેપ છે મધુબાલાનો એ રીતે આવી જાય, એટલે આપણે બધી જગ્યાએ કટ લગાવવાના છે। તો હું બધી જગ્યાએ કટ લગાવી લઉં છું। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આપણે બધી જગ્યાએ કટ લગાવી લીધા છે। હવે આ કાપડ છે એને આપણે આ રીતે પલટાવી લેવાનું છે। અંદરની સાઈડ આપણે કાપડ પલટાવી લઈએ એટલે આપણો જેવો શેપ છે મધુબાલાનો એ રીતે આપણો શેપ આવી જાય। બધું જ આપણે કાપડ અંદર પલટાવીને કમ્પ્લીટ કરવાનું જેવું છે। જેવો શેપ છે તે પ્રમાણે આપણે પલટાવી લેવાનું છે, બરાબર। આ રીતે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે। હવે આપણે એક ધારની સિલાઈ લગાવી લઈએ એટલે આપણો જેવો શેપ છે ને તે પ્રમાણે આપણું કાપડ આવી જાય, બરાબર। આ રીતે અસ્તરને અંદરની સાઈડ બધું કાપડને ફોલ્ડ કરવાનું ને એકદમ ધાર ઉપર આપણે ઝીણી સિલાઈ લગાવી લેવાની છે। તમે આમાં પ્રેસ પણ કરી શકો અથવા તમે હું બતાવું તે રીતે ધારની સિલાઈ લગાવવાથી બહુ સુંદર તમારે જેવો આપણો શેપ ગોલાઈવાળો છે એ પ્રમાણે આવી જાય, બરાબર। તો આ રીતે કાપડ એક સરખું કરતું જવાનું છે ને સિલાઈ આપણે લગાવતી જવાની છે ધાર ઉપર, બરાબર। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે। અસ્તર અંદરની સાઈડ છે તે દેખાવું ન જોઈએ। આમાં તમે પાઇપિંગ પણ કરી શકો છો ભાઈ બહેનો, તો પણ મધુબાલા બ્લાઉઝમાં બહુ સુંદર લાગે છે પાઇપિંગ કરવાથી। મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ રીતે વિડીયો પણ લઈને આવીશ પાઇપિંગવાળો, બરાબર। લેસ પટ્ટી લગાવી શકો, પાઇપિંગ કરી શકો, મધુબાલા બ્લાઉઝમાં કોઈ બી તમે ડિઝાઇન કરી શકો છો। આ રીતે આપણે બધું કાપડ એક સરખું કરતું જવાનું છે ને સિલાઈ લગાવતી જવાની છે, બરાબર। એટલે આપણું કમ્પ્લીટ થઈ જશે। કાપડને એક સરખું રાખતું જવાનું ને સિલાઈ લેતી જવાની છે, બરાબર। બહુ સુંદર મજાનું તમે બ્લાઉઝ આ રીતે બનાવી શકો છો। કોઈ બી નાના નાના ટુકડા હોય ઘરમાં પડેલા તેમાંથી પણ બની જાય છે, બરાબર। કટોરીનો ભાગ અલગ હોય છે ને આ રીતે આપણો સાઈડના યોગ હોય તેનો ભાગ પણ અલગ કલરમાં હોય છે, એટલે એ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું। તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી મેં ધાર સિલાઈ લગાવી લીધી। આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તમારે। આ તમે જોઈ શકો બહુ સુંદર મજાનું આપણું ગોલાઈ આવી ગઈ છે। હવે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લઈએ, તમને બતાવું તે રીતે। હું તમને થોડું બતાવી દઉં, એ રીતે તમારે બધા જ કાપડને કમ્પ્લીટ કરવાનું બધી સાઈડ, બરાબર। આમાં આપણે ક્રીઝ ના આવે એ રીતે આપણે રાખતું જવાનું ને સિલાઈ લગાવતી જવાની છે, બરાબર। અસ્તર સાથે જોઈન્ટ વધેલું અસ્તર પછી કટ કરી લેવાનું છે। આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે, તો ફરતી સિલાઈ લગાવી લઉં છું। તમે જોઈ શકો છો મેં ફરતું કમ્પ્લીટ કરી લીધું છે। આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। વધેલું કાપડ પણ મેં કટ કરી લીધું છે। હવે આપણે કટોરીનો ભાગ લેવાનો છે, બરાબર। આ આપણો કટોરીનો ભાગ છે મધુબાલા બ્લાઉઝ, વચ્ચે મેં સિલાઈ લગાવી લીધી છે એક,
હવે આપણે અસ્તર સાથે કેમ જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. આપણો મેન કાપડ છે તેને સીધું ને આપણે આ રીતે ઉથમું રાખી ને બંને અંદર સાઈડ આપણે સીધા પાર્ટ છે ને ઉથમાં આપણે બહારની સાઈડ છે ને ગળાના આ રીતે ફિનિશિંગ લઈ લેવાનું છે. ગળાનો જેવો શેપ છે ને તે પ્રમાણે આપણે સિલાઈ લઈ લઈએ. આ રીતે કમ્પ્લીટ કરવાનું. આપણો વી શેપ આવે છે બરાબર, તો વી આ રીતે લઈ લેવાનું છે. આ રીતે મેં સિલાઈ લગાવી લીધી, તમે જોઈ શકો છો. વધેલું કાપડ છે તેને કટ કરી લઈએ. આ રીતે કટ કરી લીધું મેં. હવે આપણે આમાં ડબલ સિલાઈ લગાવી લઈએ. હંમેશા ભાઈ બહેનો બધી જગ્યાએ ડબલ સિલાઈ લગાવવાનો આગ્રહ રાખવાનો, તો સિલાઈની મજબૂતાઈ વધી જાય. એટલા માટે હવે કટરની મદદથી બધી જગ્યાએ કટ લગાવી લેવાના છે બરાબર. આ રીતે કટ લગાવવાથી સુંદર આપણો વી શેપ આવી જાય. એટલા માટે તમારે બધી જગ્યાએ કટ લગાવવા ફરજિયાત છે બરાબર. એને ભૂલશો નહીં. ગમે ગળું બનાવતા હોય તો કટ તો લગાવી જ લેવાના બરાબર. આ રીતે મેં કટ લગાવી લીધા. હવે આ કાપડ છે ને પલટાવી લેવાનું છે. આ રીતે અંદરની સાઈડ આપણે કાપડ જવા દઈએ અસ્તરનું ને આપણે આ સીધી સાઈડ લઈ લઈએ. આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે એક ધારની સિલાઈ લગાવી લઈએ. એક ધારની સિલાઈ લગાવવાથી સુંદર તમારે વી શેપ આવીને બનીને તૈયાર થઈ જશે કટોરીવાળા ભાગમાં. આનો કટિંગનો વિડીયો ભાઈ બહેનો ન જોઈએ તો જરૂર જોઈ લેજો, તો વધારે તમને સમજાય કે કેવી રીતના મધુબાલા બ્લાઉઝ હોય તેનું કટિંગ કેમ થાય બરાબર. આ સિલાઈ જેવી રીતના શીખો એવી રીતના કટિંગનો પણ તમે વિડીયો જોઈ લે તો તમને કટિંગ પણ આવડી જાય. મારી ચેનલમાં મેં અપલોડ કરેલો જ છે. આ રીતે હવે આપણે અસ્તરને બધી સાઈડથી જોઈન્ટ કરી લઈએ. બતાવું તે રીતે એક સરખો આપણો શેપ લેતું જવાનું કટોરીનું ને આપણે જોઈન્ટ કરતું જવાનું છે. નીચે આપણે ગોલાઈ આવે તો ત્યાં ગોલાઈ પણ લઈ લેવાની છે. આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આપણે ફરતું અસ્તર સાથે જોઈન્ટ કરી લીધું. આ રીતે વધેલું કાપડ છે તેને કટ કરી લેવાનું. અસ્તરનું મેં કટ કરી લીધું, તમે જોઈ શકો છો. હવે આપણે કટોરીનું મધ્ય કરીને એક માર્કિંગ કરવાનું છે. ત્યાં આપણે ડાર્ટ્સ લેવાના છે, કટોરી બનાવવાની છે. તો આ રીતે હું બતાવું તે રીતે મધ્ય કરીને આપણે માર્કિંગ કરી લેવાનું. હવે આપણે 2.5 ઇંચનો એક ડાર્ટ્સ લઈ લેવાનો છે. હું બતાવું તે રીતે આ રીતે જે ટક્સ લઈએ આપણે એ પ્રમાણે ક્રોસમાં તમે જોઈ શકો છો આપણો કટોરી બની ગઈ. એ જ રીતે બીજી સાઈડ પણ આપણે એ રીતે લઈ લેવાનો છે બરાબર. 2.5 થી 3 ઇંચનો હોય છે એ રીતે લેવાનું છે. આ રીતે આપણે બંને સાઈડ ડાર્ટ્સ લેવાઈ ગયા, તમે જોઈ શકો છો સુંદર મજાનું. આ રીતે આપણે સીધું હોય તે કાપડમાં જ લેવાનું છે મધ્ય કરીને. હવે આપણે જે ગોલાઈવાળો ભાગ છે સાઈડ યોગનો એ લેવાનું. એનો આપણે બંનેને ગળાની સાઈડ મધ્ય કરવાનું ને આપણે ઉપરની સાઈડથી આ રીતે 6 ઇંચે એક માર્કિંગ કરવાનું છે બરાબર. જે ગળાનો ભાગ છે ત્યાં છે તો બંને સાઈડ આપણે 6 ઇંચે માર્કિંગ કરી લઈએ. જે આપણે ઉપર ગળાનો ભાગ આવશે બરાબર. બાકી આપણો બધો ભાગ જોઈન્ટ થશે બ્લાઉઝ સાથે. આ રીતે આપણું સીધમાં વચ્ચે ગોલાઈ છે તેને આપણે રાખી ને પહેલાં ગોઠવી લેવાનું. આ રીતે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. જ્યાં આપણે ગોલાઈવાળો ભાગ નીચેનો પાર્ટ છે ત્યાંથી ને આ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લગાવતી જવાની છે. આપણો ઉપર પાર્ટ રહેશે ને કટોરીનો જે ભાગ છે તે નીચે પાર્ટ રહેશે ને આ રીતે આપણે જોઈન્ટ કરતું જવાનું છે બ્લાઉઝને કટોરી સાથે. સાઈડ યોગ મધુબાલાનો ને આપણે કટોરી બંને આ રીતે કમ્પ્લીટ થશે. જો 6 ઇંચનું માર્કિંગ છે ત્યાં સુધીની આપણી ગોલાઈનું કમ્પ્લીટ આવી જવું જોઈએ કાપડ બરાબર. ઉપર 6 ઇંચનું માર્કિંગ કરેલું છે ત્યાં સુધી આપણે આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું. કટોરી સાથે આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે. એટલો આપણો ઉપરનો પાર્ટ રહેશે. જે ગોલાઈવાળો ભાગ છે તે આપણે કટો ઉપર ગળું બનશે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો 6 ઇંચ છે ત્યાં સુધી આપણે ગોલાઈ જોઈન્ટ કરી લીધી. આ એક પાર્ટ આપણો જોઈન્ટ થઈ ગયો કટોરી સાથે. હવે બીજો પાર્ટ આપણે જોઈન્ટ કરવાનો છે. આ રીતે જ્યાં આપણી ગોલાઈ નીચે વી શેપ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે.
આપણે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું એ કારણ છે કે આપણે તે બરોબર એકદમ પોઈન્ટ આવી જવો જોઈએ, બરાબર. વચ્ચે મધ્ય છે તે ગોલાઈવાળો ભાગ, તે ગોલાઈવાળા ભાગે જ આવી જવો જોઈએ. બીજો પાર્ટ આપણી સાઈડમાં આ રીતે ગોલાઈમાં જોઈન્ટ થવો જોઈએ. એટલે આ રીતે જોઈન્ટ કરવાથી તમારે કાપડ વધઘટ નહીં થાય, બરાબર. ને કમ્પ્લીટ તમારું આ રીતે ભાગ જોઈન્ટ થઈને કમ્પ્લીટ થઈ જશે. આ રીતે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો બંને સાઈડ આપણું 6 ઇંચનું છે ગળું, ત્યાં સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, આવી ગયું છે, બરાબર. આ રીતે પોઈન્ટ આવી જવો જોઈએ. આ રીતે આપણું મધુબાલા બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું. તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું. આ રીતે તમે આમાં લેસ પટ્ટી પણ લગાવી શકો છો. નાની લેસ આવે, લગાવવાથી બહુ સુંદર લાગે છે. આ રીતે તમને આ વિડીયો કેવો લાગ્યો ભાઈઓ બહેનો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે, તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં તમે કોલ કરીને મગાવી શકો છો. કોઈ બી સાઇઝના, બરાબર. મધુબાલા, કટોરીવાળા, પ્રિન્સેસ, કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો.